વાતને હું દોહરાવતો નથી, બહુ અઘરી વસ્તુ છે, પણ એ અઘરી વસ્તુ છે છતાંય વિજયભાઈ એમ કીધું 1500 રૂપિયા હું નાખીશ, મારું ટ્રસ્ટ નાખશે અને માત્ર 1500 રૂપિયા જ તમારે આપવાના છે. એમાંથી દાદાના નામનું એક વૃક્ષ આ કથાના માધ્યમથી આપણે એક સંકલ્પ કરવાનો છે. કેટલી મોટી વાતો, કેટલી વિશાળ એક એવો ધ્યેય આ કથા સાબિત કરવા જઈ રહી છે. અને મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. આ વિજયભાઈ હોય, અમારા જયેશભાઈ હોય, અમારા દિલીપભાઈ સખિયા હોય, મિત્તલભાઈ હોય, આવા કેટલાય યુવાનો, કેટલાય એવા આદર્શ લોકો રાજકોટની અંદર આ કથાના માધ્યમથી સમગ્ર વિશ્વને આંગળી ચીંધવા જઈ રહ્યા છે. અને એટલે તો કહી શકાય કે કોઈ અહીં આવે છે મળવા અને કોઈ કશું સાંભળવા. કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા, કોઈ આવતું એમ જ બસ આખે આખા ઓગળવા. કોઈ આવતા વેત પંડના કંઈક પટારા ખોલે, કોઈક આવતા વેત પંડના કંઈક પટારા ખોલે, કોઈ મૌનનો માળો બાંધે એક શબ્દ ના બોલે. કોઈ ઉગવા આવે, કોઈ ઉગવા આવે અને કોઈ આવે છે ઉઘડવા. કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા. તો ચાલો ગઈકાલની કથાની જે વાતો છે એ જ વાતની સાથે સાથે આપણે આજની કથા